મારું ખાલી એટલું જ કહેવાનું કે જ્યારે સરકાર ગરીબ માણસો માટે આટલા બધા કામો કરે છે, આટલી બધી યોજનાઓ લાવે છે, તો પછી આ ગરીબ માણસો કે જે લોકો રોજે રોજ કમાઈનારા દેવી પૂજક પરિવારના કે જે લોકોને ગાળ દેવાથી બી જેલ થાય છે, બરાબર છે, તો પછી આજે આ રીતની આ એક જાતની ગાળ જ કહેવાય કે એ લોકોની રોજીરોટી ઉપર, એ લોકોના ઘર પરિવાર ઉપર આ રીતે બુલડોઝર ફેરવે છે। જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે અમારા સ્નેહ ફાઉન્ડેશન જેવા ઘણી સંસ્થાઓ વડોદરાની આગળ આવીને આ પરિવારોને મદદ કરે છે। સરકારમાંથી જ્યારે આવે છે ત્યારે એ લોકો જ્યારે આવીને ફોટા પડાવે છે અને કામ કરે છે, અમે ના નથી પાડતા, પણ જ્યારે આવી જ વસ્તુ થાય તો કેમ એ લોકો આવીને ઊભા નથી રહેતા? અને કુદરતી આફત વખતે આ બાળકોને કે આ પરિવારને સ્કૂલ જેવી સંસ્થાઓમાં વસાહતમાં એ લોકોને આશરો આપવામાં આવે છે, તો આટલી મોટી જે તમે આ કરવા માંગો છો, જે પરિસ્થિતિ આવે છે કે મકાન તોડવા માટે બુલડોઝર ફેરવે છે, તો એવી પરિસ્થિતિમાં એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી, કે અગાઉ જાણ કેમ નથી કરવામાં આવી? આ બધી અભણ પરિવાર છે, પણ આ લોકોમાંથી 77 છોકરાઓને અમે સ્કૂલમાં મૂક્યા છે। 10 વર્ષના કે 20 વર્ષના સંબંધોના લીધે અમારું સાંભળે છે, અમારું માને છે, અને મેં કીધું એટલે જ અત્યારે આ લોકો અહીંયા ઊભા છે। તે છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મારી સાથે ખેંચાખેંચી કરવામાં આવી હતી। મારી સોનાની લકી પડી ગઈ છે, મારે નખ વાગ્યા છે અહીંયા આગળ। પોલીસનું કામ કરે છે, પણ કોના ઈશારે? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈશારે, દબાણ શાખાના ઈશારે, બરાબર છે। અમારી ખાલી માંગ એટલી છે કે જ્યાં સુધી આ લોકોને મકાન ના મળે ત્યાં સુધી ટેમ્પરરી આવાસ મળે।